હોનાનો ભાવ ક્યાં પૂગી ગયો ઈ હે? તારે હું કામ છે હવે જ્યાં પૂગ્યો હોય ન્યા? કઈ તારે કરાવવાનું છે? મમ્મીજી હું તો તમારા દીકરાને કહું. ઓમે તમને તો કઈ કહું ને તો તમે તમારા છોકરાની સાઈડ લો. મને ન ખબર હોય. આ તો મમ્મીજી આવતા વર્ષે મેં તમારા છોકરાએ કેટલી કાઈસ કરી, કેટલી લપ કરી ને ધરાડ બંગડી ને સોનાનો સેટ કરાવી લીધો. ખબર છે ને તમને? હા ખબર છે. 10 દી સુધી ઘરમાં ધમ પસાડી કરી હતી હા હોનાની બંગડી હાટુ. હાથી કરે જ ને લે. તઈએ હું બધાયને ખોટી લાગતી હતી કા જબરી લાગતી હતી ને અટાણે હોનાનો ભાવ વધી ગયો તો કેવું બધાયને હારું લાગે બોલો તો? તમને કહે તમે તો ખાલી ઊભા ઊભા હાંભરે જ રાખજો કઈ બોલતા જ નહીં હો. હાંભરું તો શું સોનલ તારું? અટાણે હોનાનો ભાવ વધી ગયો હતી તમે મને અટાણે હોનાની વીટીએ લઈ દેવાના છે કહું તો મને બોલો તો? બંગડી તો સેટી વાત રહી હોનાની તઈએ કરાવી લીધું તી હારું ને? હા બાપા ખબર છે અમને તારી. પાછા તો મમ્મીજી તમે ને તમારો છોકરો બે એમ કહેતા હતા હોનામાં ઇન્વેસ્ટ ન કરાય કહેતા હતા ને? અટાણે વિચાર તો કરો કેટલો ફાયદો થયો તમને. હું કહેતી હોય ને એ વસ્તુ લઈ જ દેવાય ફાયદો જ હોય એમાં એમને હું ન બોલું ખબર છે તમને? તું તો વસ્તુ માગી મારા છોકરાના ઘરે વેસાઈ વેવી છે સોનલ. મમ્મીજી એવી બધી હું પાગલ ન થઈ ગઈ તી તમારા છોકરાને ઘર વેસાવી નાખું મને ખબર ન પડતી. આ તો મેં તો અહીંયા લેવરાવી લીધું તો અત્યારે ભાવ તો જો ડબલ થઈ ગયો કે ફાયદો જ છે ને તમારા દીકરાને ક્યાં નુકસાન થઈ પડ્યું? મારી સાઈડ તો ઓમે તમે કોઈ દી નો લાવ મમ્મીજી હું ગમે એટલું કરું ને તમે હંમેશા તમારા દીકરાની જ સાઈડ લેતા હોય હા? ને આમે તમને કહું હું જે કહેતી હોય ને એમાં તમારો ફાયદો જ હોય ફાયદા વિના હું બોલું જ નહીં. સાંભળો કે નહીં તમને કહું? અરે બાપા સાંભળું જ છું તારી કથા. અટાણે હોનું હાકર કરતા મીઠું લાગે ને તમને ભાવ વધી ગયા તી હે બોલો બોલો? હોનાના ભાવ તો જો આસમાન વે પૂગી ગયા આસમાન વે. તમને ખબર છે હવે આપડા જવા હું લઈ હગે પૂરું હવે આપણું. આ તો આવતા વર્ષે મેં ધમ પસાડિયા કરી દેતી એટલું તો કરી દીધું નકર એટલું ન હોત આપણી પાસે. આ તો આપડા છોકરા મોટા થાય ને હવે ઘરના કરાવવાના હોય તો આ પડ્યું હોય તો કામ આવે ને ઘરમાં પડ્યું હોય તો સડાવી દેવાય. કરાવવા થોડું બેહાય કઈ તઈએ પોહાય આપણે કરાવવું? ઘર વેચી નાખીએ તોય હોનું ન થાય એમ ખબર છે ને અટાણે? મેં તમને કેટલો બધી ફાયદો કરાવ્યો હે. મારી વાત માનો ને તો તમે ફાયદામાં જ રહો. સાંભળો ને સાંભળી લઉં તમને કહી દઉં હવે કોઈ દી મને કહેતા નહીં કે બાઈઓની બુદ્ધિ પગની પાણીમાં હોય. હા એ હારું બાપા તારા ધન્યવાદ બસ તે મારા દીકરાને ફાયદો કરાવ્યો. હવે ખાવાનું કઈ બનાવવાનું છે કે આજે બધાને ઉપવાસ જ રાખવાનો છે? હું મમ્મીજી તમે પણ તમે કહેતા હોય તો ઉપવાસ કરી નાખી એમાં હું? એકટાણું નહીં મળે તો કઈ વાંધો નહીં હાલ છે મારે તો. તારે તો હાલ છે અમારું શું થાહે? મમ્મીજી તો હું મજાક કરતી હતી તમારી યારે. હું બનાવું તમે કહું જોઈએ એમ કર ભજીયા બનાવી નાખ જા. ખાવાના ભડભડિયા તો જો એ પણ મમ્મીજી વાત એમ છે ને કે સૈણાનો લોટ પતી ગયો તી ભજીયા નહીં બને. એ તો શીરો બનાવી નાખ હાલ છે ને? એ મમ્મીજી શીરો તમારા દીકરાને નહીં ભાવે તો વળી પાછું મારે અલગ કરવાનું. એ તો એમ કર દાળ ભાત બનાવી નાખ જવા દે. પણ તમને કહું દાળ ભાત મમ્મીજી ક્યાં ખાઈ કઈ? મમ્મીજી ફ્રીજમાં મેથીની ભાજી પડી ભાજી બનાવી નાખું? નહીં મને નથી ભાવતી હો. તમારે બધાયને તો ટાણે ખાવાનું ઉપાડ્યું હા? એકને આ ભાવે ને એકને આ નો ભાવે જે બનાવીને દેતી હોય ખાઈ લેતા હોય તો? જે ખાવું હોય ઘરમાં હોવું તો જોઈએ ને પેલા લઈ આવાય પછી કહેવાય કે આ બનાવો ને આ નહીં તો. પણ રાયડું સેવાની નાખે તું. ઈ તો જેને બનાવવું પડતું હોય એને ખબર હોય રાયડું વાળા થતા હા? ખાઈ લેતા હોય તો? રોટલી બનાવીને દઉં તો કે ભાખરી ખાવી શાક આરે હા? ને ભાખરી બનાવું તો કે આ શાક ભેગી તો રોટલી હાલે. તમને ક્યાંય નથી પુગાતું? હારું તારે જે બનાવવું હોય ને બનાવી નાખ જા અમે બધાય ખાઈ લી હો. હા બનાવીને પછી એમાંય કહે કે આ તો નથી ભાવતું આવું બન્યું ને તેવું બન્યું. એના કરતા પૂછીને ન બનાવું? વઘારેલ ખીચડી બનાવી નાખ જા. હારું પછી કોઈ કહેતા નહીં કે આવી બનાવી હા? તું જાની બાપા બનાવની જમવાનો ટાઈમ થયો ને ભૂખ લાગી ને હજી માથાકૂટ કરે તી. આજ એક દી મારા છોકરાને રજા છે પણ તું હક નહીં લેવા દે નહીં? હું કે તમારા છોકરાને કહું કે તમે મને બનાવવા લાગો? તમારા છોકરાને જી કરવું હોય કરે ને મારે હું? હારું આલુ મંદિરે જાવ તું બનાવી નાખ હમણાં જ આવતી રહી પાછી હો. હા હારું તમને કહી દો વાસણ છે મારે બહાર ખાવા જવાનું છે. આજ મહિનો દી થયો કોઈ દી કે બહાર લઈ ગયા મને કાયમ ઘેર ને ઘેર કરાવે તી. અરે સોનલ તે ક્યાંની વાત ક્યાં પુગાડી દીધી બાપા નથ લઈ જાતો તને બહારું? કયા લઈ ગયા? મને તારીખને વાર કહું તો જીરીક મને યાદ આવે. પોતે અઠવાડિયામાં 2 વાર ઉભા દોસ્તારો ભેગા કોઈ દી બાયડીને લઈ જાવું એમ સમજ ન થાવતી નહીં તમને? અમારું મન ન હોય કઈ બહારનું ખાવાનું આ તો ઘરનું જ ખાવાનું હા? કઈનો તો તમને કઈ ખબર જ નથી પડતી. હારું બસ આપણે હાઈજે જાહું. ક્યાં જાવું તું કે જોઈએ? તમારી ઓલી ભંગાર જેવી હોટલમાં નો લઈને જાતા ઝુંપડપટ્ટીમાં. ઓલી નવી આશીર્વાદ ખુલી હોટલ એમાં જ જવાનું છે કહી દઉં જેટલું બિલ હોય એટલું.
હું કઈ કાયમ જીદ નથી કરતી બહાર ખાવાનું, ક્યારેક જઈએ એમાં તો તમે હારું ખવડાવો. હારું તને ગમે ને ન્યા જાહું બસ. હા એમ જ બસ. હારું હાલ સા બનાવીએ જા. સાપી હોય ને તો પેલા બજારમાંથી ખાંડ લઈને આવો. ખબર છે 2 દીઠા ખાંડ પતી ગઈ, 2 દીઠા રાયડું નાખું. ખાંડ લેતા આવજો કોઈ દી હાંભરું મારું. હવે તો ખાંડ લઈને આવીશ ને તો અહીંયા સા બનશે, ત્યાં સુધી નહીં બને. તું મને વેલી કહી દેતી હોય તો 2 દી પહેલાથી કહું. તમને ખબર નથી પડતી પણ તમારું ધ્યાન તમારા મોબાઈલમાં જ હોય. કોઈ દી હાંભરું મારું તમે. વાતુડા થાતા લઈ આવો જાવ પછી બનાવી દઉં. હારું હાલું લઈ આવું હો. ને તમને કહું દૂધની થેલી લેતા આવજો અમૂલની. ને આ કહી દઉં એમાં 2 રૂપિયા વધી ગયા ખબર ન હોય તો. હે 2 રૂપિયા વધી ગયા તને ક્યાંથી ખબર? હું કઈ તમાર જેવી નથી ને, મને બધી ખબર હોય. હારું હાલું લઈ આવું હો. બધા એક જેવા જ છે, એકાબીજાનું માથું પસાડીએ ને તોય લોહી ન નીકળે. મારું લોહી પી જાય. હા મમ્મી ક્યાં ભટકાઈ ગઈ હું આઈ?